જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ। જો અહીંયા મારી સરસ મજાની સેવા થઈ ગઈ છે, જોઈ શકો છો। બધા ભગવાનની સેવા સરસ થઈ ગઈ છે। સેવા થઈ ગઈ છે। હવે ચા પાણી બાકી છે, તો ચા પાણી કરી લઈશ પહેલા। જો અહીંયા જોઈ શકો છો, સરસ મજાનો રોટલો થઈ રહ્યો છે। તો મજાનો અહીંયા કોફી પણ તૈયાર થઈ ગઈ છે, જોઈ શકો છો। જો મેં રોટલો અને કોફી પી લીધી છે। અને અહીંયા તન્મય જો સૂઈ રહ્યો છે હજી। એ રાત્રે બોક્સ ક્રિકેટમાં ગયો હતો રમવા માટે, અમારા સમતું એમાં, અને જેમી ગયો છે એના ફોઈના ઘરે। એટલે ચલો હવે હું કપડાં ધોઈ નાખું। અહીંયા ફળિયામાં પણ જોઈ શકો છો, ખિસકોલીનો બહુ મસ્ત મસ્ત અવાજ આવી રહ્યો છે। ખિસકોલી ત્યાં ઉપર છે, અને સરસ મજાનો અવાજ આવી રહ્યો છે। ચક્કીઓ પણ ચીચી કરી રહી છે। ગરમીનું પ્રમાણ વધતું જઈ રહ્યું છે, દિવસ જાય છે એમ। અમારી તબિયત 2 દિવસ ઠીક નથી ગરમીના લીધે, ખબર નહીં શરદી થઈ ગઈ હતી બધાને। હું જયમીતને તન્મય 3 જણને થયું હતું। અને અહીંયા જો કૂતરા તો ચોકડીમાં જ જો અને અહીંયા જો કપડાં ધોઈ લીધા છે, હવે ધોઈ નાખ। તો કપડાં ધોઈ નાખીએ પહેલાં, પછી બીજું બધું કામ કરીએ। અને અહીંયા તન્મયને પણ ઉઠાડી દઈશું હવે, કેમ કે 8:30 થઈ ગયા છે, તો બધું કામ પતે। તન્મય ઉઠો ભાઈ, ચલો ચલો પહેલાં બહારનું કામ કરી દઈએ। કપડાં ધોવાઈ ગયા છે, અને અહીંયા જોઈ ઘી કરવા મૂક્યું છે। કાલે લોવ્યું હતું તો ઘી કરવા મૂકી દીધું છે। અને અહીંયા સુખડી બનાવવાની છે। આ ગોળ પીસીને રાખ્યો છે, નાનો ભૂકો લોટ લઈ લીધો છે। હવે લોટને શેકી દઈશું, શેકીને પછી ગેસ ઉપરથી ઉતારી દઈશું। આ ગોળ નાખીશું એટલે બહુ મસ્ત થશે। ચાલો ત્યારે પહેલાં હું સુખડી બનાવી દઉં। જો અહીંયા સરસ મજાની આપણી સુખડી તૈયાર થઈ ગઈ છે, મસ્ત મજાની, એકદમ ઘીથી લથપથ। અને અહીંયા જોઈ શકો છો, ઘી પણ તૈયાર થઈ ગયું છે સરસ મજાનું। હવે બનાવી દઈશું રોટલી। સવારે ટિફિનમાં ટીંડોળાનું શાક બનાવ્યું હતું, તો ટીંડોળાનું શાક છે આ, સાથે કેરીનું શાક પણ છે, પછી કેસર કેરી પણ છે। એટલે અત્યારે હું રોટલી બનાવી દઉં। હું ને તન્મય બંને જમનારા જ છીએ, એટલે અત્યારે તો ગરમીમાં બહુ ખવાય નહીં, એટલે ચાલો ત્યારે હું પહેલાં રોટલી બનાવી દઉં। અહીંયા રોટલી થઈ ગઈ છે આપણી સરસ મજાની। હવે બહાર વાસણ ઘસી કાઢીશું, અને બેસી ગયું છે નહીં ધોઈને ત્યારે। અત્યારના 5 વાગી ગયા છે, અને પાવર જતો રહ્યો છે અમારે। અને બપોરે સૂઈ ગયા, પછી સ્ટોર રૂમ સાફ કર્યો, બધું કર્યું। જો અહીંયા તન્મય પણ રમવા જઈ રહ્યો છે હવે, એ લેસન કરતો હતો। અમે નવી બેડી સીડી કાઢી છે, જોઈ શકો છો આવી છે, ખોલીશું એટલે। જો અત્યારના 6 થઈ ગયા છે, અને બની રહ્યા છે દાળ ફ્રાય જીરા રાઈસ। આ મિક્સ દાળ બધી મૂકી દીધી છે। તન્મય કે મમ્મી દાળ ફ્રાય જીરા રાઈસ બનાવો, એના બહુ જ ભાવે છે, એટલે મૂકી દીધા છે। અને અહીંયા જોઈ શકો છો ઉલટા ચશ્મા ચાલુ છે, એ તો ટાઈમ હોય ત્યારે જોતા જ હોઈએ છીએ। અને અહીંયા હું લઈને બેસી ગઈ છું, આ છે બદામ, જોઈ શકો છો બદામ તોડીને
એક ડબ્બામાં ભરી દઈશું. ટાઈમ મળે એમ એમ થોડીક ભરી દઈશ એટલે ભરી જાય. બસ જો આજનો મારો વિડીયો ગમે હોય લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. જો અહીંયા શિવમ પણ આવી ગયો છે. હાય શિવમ. બોક્સ ક્રિકેટમાં ગયા હતા તે શું કર્યું? મજા આવી ગઈ ને? કેટલી ટીમો પડી હતી? 3 ટીમ પડી હતી એમ? એવું થયું એમ? જૈમિક પણ આવ્યો હતો ને ના, રૂપેશ ને પાર્થ ને એમની જોડે. બોલો બીજું શું મજા?